વડોદરા શહેર સોમા તળાવ વિસ્તારમાં આવેલા સંજીવની હોસ્પિટલ ખાતે તારીખ 21ના રોજ ડિલિવરી સમયે બાળકનું મૃત્યુ થતાં 2 દિવસ બાદ માતાનું પણ મૃત્યુ થતાં પરિવારજનો દ્વારા સંજીવની હોસ્પિટલ પર ડોક્ટરોની બેદરકારી આક્ષેપો સાથે મૃતદેહને નહીં સ્વીકારવાની ચીમકી ઉચ્ચારી। સંજીવની હોસ્પિટલ ખાતે ડિલિવરી બાદ બાળક રડતું જોવા મળ્યું હતું, પરંતુ ડોક્ટરોની બેદરકારીના કારણે બાળકનું મૃત્યુ થયું હતું। ત્યારે પરિવારના સભ્યો દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં જાણકારી કરવામાં આવી હતી, પરંતુ ડોક્ટરો અને પોલીસની અલીભગતના કારણે પરિવારજનોને ન્યાય ન મળ્યો હતો અને 2 દિવસ બાદ માતાનું નિધન થયું હતું। ત્યારે પરિવારજનો દ્વારા પોલીસ મથકે ફરિયાદ કરવા માટે પહોંચ્યા હતા। ત્યારે કપુરાઈ પોલીસ મથક દ્વારા પરિવારજનોને જણાવ્યું હતું કે આ હોસ્પિટલની હદ રાવપુરા પોલીસ મથક લાગે છે। ત્યારે પરિવારજનો રાવપુરા પોલીસ મથકે હતા ત્યારે પરિવારજનોને ગોળ જવાબ આપવામાં આવ્યો હતો અને પરિવારજનો દ્વારા ખાતે મૂકેલી મૃતદેહને નહીં સ્વીકારવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો। સાથે પરિવારજનોએ આક્ષેપો કર્યા હતા કે પોલીસ દ્વારા જ્યાં સુધી યોગ્ય કાર્યવાહી અને એફઆરઆઈ નહીં કરે ત્યાં સુધી અમે બોડી સ્વીકારીશું નહીં। સાથે આજે સવારે મોટી સંખ્યામાં પરિવારનો પોસ્ટમોર્ટમ ખાતે ડોક્ટર વિરોધ સૂત્રોચ્ચાર કર્યા હતા। સાથે પોસ્ટમોર્ટમ રૂમ ખાતે મોટી સંખ્યામાં પરિવારજનો એકત્ર થતા પોલીસ સ્ટેશનના પીઆઈ દોડી આવ્યા હતા અને પરિવારજનો સાથે ચર્ચા વિચારણા કરી હતી, પરંતુ પરિવારજનો દ્વારા એક જ માંગ કરવામાં આવી હતી, જ્યાં સુધી ડોક્ટર સામે તડપ કાર્યવાહી નહીં કરે ત્યાં સુધી અમે ડેડ બોડી સ્વીકારીશું નહીં। મારું નામ છે ભાલિયા કરણ, મારા વાઈફનું નામ છે ભૂમિકાબેન ભાલિયા। મારી વાઈફને 21 તારીખે સવારે 4 વાગે સંજીવની હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા સર। એને થોડો દુખાવો ઉપડ્યો, આપણે દવા મૂકી, એને આખો દિવસ થોડી એક્સરસાઇઝ કરાવી, પછી સાંજે 5:30 વાગે એને સીઝર કરવાનું કીધું મેડમે। સીઝર કર્યા, એનું બ્લડિંગ જ બંધ ના થયું। પહેલાં કે નોર્મલ થશે, 8 આગળ જેટલી જગ્યા છે નોર્મલ થશે એવું પણ કીધું, તો બી એને લાસ્ટ ટાઈમ પર સીઝર કરવી પડી। અમે સીઝરની બી વાત કરી કે મેડમ ના થાય તો સીઝર કરી દો, તાકે ના થઈ જશે, બસ થોડી વાર લાગશે કે। પછી એને તાત્કાલિક સીઝર કરી। સીઝર કર્યા પછી એને બ્લડિંગ બહુ ચાલુ થઈ ગયું, તો એનું બ્લડિંગ જ બંધ ના થયું। ખબર નહીં એમ નસ કપાઈ ગઈ કે શું થયું, તો બી પછી મારા બાળકને બતાવ્યો ડિલિવરી બાદ। પછી બાળકનું બી મૃતદેહ હાલતમાં જ હતું, વેન્ટિલેટર પર જ હતું, ખાલી હાર્ટ નહોતું ચાલતું। એવું કહેતા હતા કે એને હાથ બાદ કશું હલતું નહોતું, આંખો બાખો કશું જ નહોતું ખોલતું। પછી કે મારા વાઈફને એસએસજીમાં લઈ જવા પડશે, તો અમે એસએસજીમાં લઈને આવ્યા। એસએસજીમાં આજે એનું મૃત્યુ, કાલે એનું મૃત્યુ પામ્યું। તમારી માંગ શું છે અત્યારે હાલ તંત્ર? સંજીવની હોસ્પિટલમાં લોક જ વાગી જવું જોઈએ, અમારી તો એ જ માંગ છે। લાયસન્સ જ રદ થઈ જવું જોઈએ સર। 7 કેસ બગડ્યા છે। અગાઉ ભવિષ્યમાં એવા ગુના બની શકે વાત। શું નામ તમારું? કરણ ભાલિયા। આ જે બનાવ હતો તે સંજીવની હોસ્પિટલ સોમા તળાવ ખાતે તારીખ 21/4/2025ના રોજ ભૂમિકાબેનને એડમિટ કરવામાં આવ્યા હતા। સવારે 4 વાગે લાવવામાં આવ્યા હતા ભૂમિકાબેનને સંજીવની હોસ્પિટલમાં। ત્યારબાદ એ લોકોને 21 તારીખે સાંજના 5 વાગે એમને ડિલિવરી થઈ હતી। આમાં એમને બાળકને જન્મ આપ્યો હતો, બાળકમાં છોકરો હતો। આ લોકોએ ઘણીવાર કીધું કે ભાઈ તમને લાગતું હોય તો સીઝર કરી દો, પણ હોસ્પિટલે કીધું કે ભાઈ ના, નોર્મલ ડિલિવરી થશે એવું કરી અને આપણે બેસાડી રાખ્યા 4 વાગ્યા સુધી। છેલ્લા 5 વાગ્યા સુધી આ લોકોએ ડિસિઝન લીધું કે આપણે સીઝરિંગ કરવું પડશે। 5:56 સમયે છોકરીએ આ ભૂમિકાબેને બાળકને જન્મ આપ્યો હતો, એમાં છોકરો હતો। એમના હસબન્ડે બ્લડ લેવા માટે મોકલ્યા હતા। એ આવ્યા બ્લડ લઈને, ત્યાં સુધી એ લોકોને આઈસીયુમાં શિફ્ટ કરી દીધા પેશન્ટને। પછી એમણે એવું કીધું કે ભાઈ તમારે 10 વાગે એમને એવું કહેવામાં આવ્યું કે તમારે એસએસજીમાં રિફર કરવા પડશે। તો 5 વાગે 5:30 6માં ફોન થયો, તો 4 કલાક આ હોસ્પિટલ દ્વારા શું કરવામાં આવ્યું? એ 4 કલાકમાં એ લોકોએ શું કર્યું? જો એમને રિફર કરવા હતા એસએસજીમાં તો તરત કરી દેવાતા। એમને બ્લીડિંગ થયું હતું, એના કારણે અહીંયા શિફ્ટ કર્યા હતા। તો આટલું બધું બ્લીડિંગ થયું તો એ લોકોએ કર્યું શું 4 કલાકમાં? 4 કલાક તો માણસ મરી બી જતો રહે। એટલે સંજીવની હોસ્પિટલના ડૉક્ટરની ગંભીર બેદરકારીને લીધે આ માણસનું મૃત્યુ પામ્યું છે। એ લોકોને અહીંયા આગળ શિફ્ટ કર્યા હતા એસએસજી હોસ્પિટલ ખાતે। ત્યારબાદ 2 દિવસ એમને રાખ્યા, પછી એમને ડાયાલિસિસ માટે બીજા રૂમમાં તાત્કાલિકમાં શિફ્ટ કરવામાં આવ્યા હતા। ત્યારબાદ 26 તારીખે ભૂમિકાબેનનું મૃત્યુ પામેલ છે। આ સંજીવની હોસ્પિટલને ગંભીર બેદરકારી છે, આનું મૃત્યુ થયું છે। એ લોકોના ડૉક્ટરની ડિગ્રી તપાસવી જોઈએ અને એને સીલ મારવું જોઈએ, એવી અમારી તમામ ગામની માંગ છે। જ્યાં સુધી એફઆરઆઈ દાખલ નહીં થાય ત્યાં સુધી અમે બોડી સ્વીકારવાના નથી અને અમે તમામ લોકો ગ્રામજનો અહીંયા જ છીએ। અમે ધરણા કરશું,
મુખ્યમંત્રીને રજૂઆત કરશું, આરોગ્ય મંત્રીને કરશું. અત્યારે હાલ અમે સીબી પોસ્ટલ બી જવાના છે અને એમને આવેદનપત્ર આપવાના છે. જ્યાં સુધી આપણે દાખલ નહીં થાય ત્યાં સુધી કોઈ બી પોલિસી કરવામાં આવે નહીં. જી તમારો પરિચય. હું બાકરોલ જૂથ ગ્રામ પંચાયત સરપંચ છું. મારું નામ છે કમલેશભાઈ ગણપતભાઈ ભાલિયા. માધ્યમથી એક એવી રજૂઆત કરું છું કે જે અમારા ગામના ભૂમિબેન ભૂમિકાબેન કરણસિંહ જે એમને સંજીવની હોસ્પિટલમાં દાખલ કર્યા હતા ત્યારે બાળકનું મૃત્યુ થયું. પછીથી ડૉક્ટરની બેદરકારીથી બેનને શું થયું, નસ કપાઈ ગઈ એ તો ડૉક્ટર જાણે, પણ ખરેખર આ દીકરી પણ અત્યારે એસએસજીમાં ડેથ થઈ ગઈ. એટલે ખરેખર આ બધો વાંક સંજીવની ડૉક્ટરવાળાનો છે અને એ દવાખાનું ખરેખર આ સરકારે બંધ કરી દેવું જોઈએ અને લોક મારી દેવું જોઈએ અને આ ડૉક્ટરને જેલમાં પૂરવો જોઈએ અને ફાંસીની સજા આપવી જોઈએ. આ મારી રજૂઆત છે. બાકી જ્યાં સુધી એફઆઈઆર નહીં થાય ત્યાં સુધી અમે આ ડેડ બોડીને ગામજનો લેવાના નથી અને નથી ને નથી. અને જવાનું આવશે તો મુખ્યમંત્રી પાસે જઈશું, આરોગ્ય મંત્રી પાસે જઈશું, ગૃહમંત્રીને બી રજૂઆત કરીશું. અને આ પોલીસે ખરેખર એફઆઈઆર આજે ને આજે જ દાખલ કરવી જોઈએ અને પેનલ રિપોર્ટ કરવો જોઈએ. કઈ તારીખનો બનાવ હતો અને કઈ તારીખે એડમિટ કરેલ? 21 તારીખે ભૂમિકાબેનને એડમિટ કર્યા હતા અને બીજા દિવસે સવારે બાળકનું મૃત્યુ થયું અને ગઈકાલ રાત્રે ભૂમિકાબેનનું અને એસએસજીમાં મૃત્યુ થઈ ગયું. શું નામ આપનું? જસભાઈ ફતેહસિંહ ભાલિયા. શું ઘટના છે, શું નામ સામે? સંજીવની હોસ્પિટલમાં ગત 22 તારીખે એક પ્રસૂતિ માટે બેનને લાવ્યા હતા. એમાં પ્રસૂતિ દરમિયાન કોમ્પ્લિકેશન જણાવતા એમને વધુ સારવાર માટે એસએસજી લઈ આવ્યા હતા. એ ગઈકાલે રાત્રે 2 વાગે એમનું અહીંયા આગળ એસએસજીમાં મૃત્યુ થયું છે. તો એમના લોકોના જે સગાવાલા છે અત્યારે અહીંયા આગળ એસએસજી આવ્યા છે અને એમની મેડિકલ જે સારવાર કરનાર હતા ડૉક્ટર એમના બેદરકારીને કારણે મૃત્યુ થયા હોય આક્ષેપો છે. તો એમની લિખિત રજૂઆત લીધી છે અને એ બાબતે અમે પોલીસ તપાસ કરી રહ્યા છે. હાલ અકુદરતી મૃત્યુનો ગુનો બનાવ દાખલ કર્યો છે અને આગળ કાર્યવાહી કરી અને નિયમોસર કાર્યવાહી થઈ છે. હા, જરૂર જણાશે તો ડૉક્ટર વિરુદ્ધમાં બેદરકારી માટે કાર્યવાહી માટે મેડિકલ બોર્ડને રિપોર્ટ કરવામાં આવશે અને જો એમાં જણાઈ આવશે તો એમના વિરુદ્ધમાં ગુનાહિત કૃત્ય કરવા માટે ગુનાહિત બનાવ જો ખરેખર ગુનાહિત બેદરકારી હશે તો એ પ્રમાણે કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. થેન્ક યુ.